આપણે ઓલા સટા ઉદે આવેલા છે હાલો. હા આજે તમે સિંગો જે બંધાણે ને આ રીતે તમે જોયું હોય ને તો વિડીયામાં નથી દેખાતી. વિડીયામાં નથી દેખાતી, તડકો પડે. આગેથી લ્યો ને તો ફાલનો કમરો દેખા. મેં આવી રીતના જો ફાલ હજી આવતો હતો ને એટલે મેં આવી રીતના મતો ને આમ ગણ્યું હતું ને. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે મોટી કુકાઓની અંદર, અમરેલી જિલ્લાના. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને ફૂલે પુષ્પનું વાવેતર કરેલું છે. તો આપણે એની પાસે અભિપ્રાય લેશું કે આજની પરિસ્થિતિમાં કઈ રીતની તુવેર છે. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. જયસુખભાઈ વિઠ્ઠલભાઈ માંડણકા, અને ગામ મોટી કુકાઓ, અને તાલુકો જિલ્લો કુકાઓ, જિલ્લો અમરેલી. બરોબર છે. અને આ કઈ તુવેર છે? ફૂલે પુષ્પા. બરોબર છે. અને તમે આનું વાવેતર ક્યારે કર્યું હતું? આનું વાવેતર શ્રાવણ મહિનો ચાલુ થતા. શ્રાવણ મહિનો બેસતા અંદર પાક શેનો હતો તમારો? આમાં 39 માંડવી હતી. મગફળીની અંદર તમે પાળા ઉપરનું વાવેતર કર્યું. બરોબર છે. અને તમે ખેડૂત મિત્રોને તુવેર બતાવજો કે કઈ પ્રકારનો ફાલ છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો અત્યારે તુવેર બધી નમી ગઈ છે, કારણ કે બધી ભેગી થઈ ગઈ. આમાં દવા છાંટવી અત્યારે કમ્પ્લીટ આમાં તમે જોઈ શકો કે 72 ની જગ્યા છે, 2 હોય વસાડે. હા 72 ની જાળી છે, પણ બધી આંબી ગઈ છે. અને આજે અંદાજિત કેટલા દિવસ થયા છે તમારે તુવેરના વાવેતરના? અને આપણે શ્રાવણ મહિનામાં વાવેલી હતી એટલે 2-3 મહિના ગણાય કે મારે તમને ખાસ તમે મને વાત કરી ને એ પ્રમાણે મારે તમને એ પૂછવાનું હતું કે હવે તમે તુવેર આખા ખેતરમાં એક હારે વાવી કે આમ જ વાવી? એક હારે વાવી છે. તો તમે એક જ દિવસે ને એક જ હારે ને એક જ ખેતરમાં તુવેર વાવી છે, બરોબર? છતાં મને એમ લાગે છે કે આ બાજુ ભાગમાં રહ્યા એમાં આપણે સિંગવા ઘોરટ થઈ ગઈ છે, બરોબર છે? પાકવાની તૈયારીમાં છે. અને ઓલી સાઈડમાં આપણે જોવો તો થોડીક ફ્લાવરિંગ છે, સિંગો નાની છે. એનું કારણ શું છે? આ બાજુ જમીન છે આછા પડા જેવી છે, ઉતાવળી જમીન ગણાય. એટલે ઉતાવળી જમીન. તો તમારે દરેક પાકમાં હોય એમાં આ રીતનું આ બધું વહેલું પાકે? હા વહેલું પાકે. તો ખાસ એ જોવાનું છે કે એકને જમીનની અંદર જો તમારે ઘણી વખત એવું હોય કે જમીન જો આપણે ઉતાવળી હોય ને તો ત્યાં વહેલો પાક આવી જતો હોય. વહેલો પાક આવી જાય. અને એકને જમીન છે તો આ સાઈડમાં આપણે તમે જો થોડુંક ફ્લાવરિંગ હતી, મતલબ ત્યાં સવારમાં વાવ્યું હતું ગાઈટનું, અહીંયા બપોર પછી હોવાનું કમ્પ્લીટ દાણા સડી ગયા છે. એટલે ખાવું થઈ ગયું એટલે 20 દિવસમાં આ તુવેર પાકી જશે. અને ઓલી સાઈડમાં આપણે જોવો તો પછીથી કદાચ મહિનો લે. અને આગળ તમે લઈ જાવ તો આપણે કોઈ એક છોડવો કેવું સારું એવું નથી લાગે છે. આપણે છોડવો આપણે જોતા જઈએ. આપણે ઓલા સટા ઉદે આવેલા છે હાલો. તમે જોવો તો એક સરખું ફ્લાવરિંગ છે. અને આપણે એક છોડવો એટલા માટે નથી બતાવતા કે નકર ખેડૂતને એમ થાય કે એક છોડવો સારો હોય ત્યાં આપણે વિડીયો ઉતારીએ. બીજું કે તમને આ તુવેરનું વાવવાનું ભલામણ કોને કઈ રીતે અને તમને ખબર કઈ રીતે પડી કે ફૂલેવાળાની પુષ્પા તુવેર આવે એનું પરફોર્મન્સ સારું છે? એ રીતનું આપણે મેં કીધું સારામાં સારી તુવેર આપો, આપણે વહેલી પાકી જાય ને એ રીતની. એટલે એગ્રોમાં જઈને લઈ આવ્યા હર્ષિલભાઈ પાસેથી. બરોબર છે. એટલે એને એગ્રો ભાઈ તમને ભલામણ કરી. બરોબર છે. મારે પહેલી વહેલી તુવેર છે, આપણે કોઈ દી વાવી નથી. બરોબર છે. અને એને ભલામણ જે પ્રમાણે કરી હતી એ પ્રમાણેનું રિઝલ્ટ છે કે નથી? હા રિઝલ્ટ છે. આજની પરિસ્થિતિમાં તમે જોઈ શકો તો ફ્લાવરિંગ પણ બહુ સારું છે અને ઉત્પાદન દ્રષ્ટિએ પણ આ તુવેર બહુ સારી છે. અમે એક વાર ખાતર નાખ્યું છે, ખાલી ખાતર આમાં નાખ્યું છે. બરોબર. અને બીજું તમે શું ખેડૂતને ભલામણ કરી શકો કે આનું વાવેતર કરવું જોઈએ? ના આનું વાવેતર સારું છે. તો બસ આજે આટલું. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.